ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકનો આપઘાત. ધોરાજીમાં પોલીસ કસ્ટડીમાં યુવકનો આપઘાત. ધોરાજી સિટી પોલીસની ઘોર બેદરકારી. ધોરાજી સિટી પોલીસ કસ્ટડીમાં ચોરીના ગુનામાં રાખેલ યુવકનો આપઘાત. કમલેશ કેશવજી પરમાર, ઉંમર વર્ષ 30, રહે સિદ્ધાર્થનગર ભૂખી ચોકડી. પોલીસની કસ્ટડીમાં યુવકના મોતથી પરિવારમાં રોષ. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. રાજકોટ ગ્રામ્ય એસપી તેમજ જેતપુર રેન્જના ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે. અનુજાતિના મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા. યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએ માટે રાજકોટ ખસેડવા તજવીજ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા, જેતપુર. ધોરાજી ખાતે કમલેશ કેશવજીભાઈ પરમાર, ઉંમર વર્ષ 30 નામના યુવકને ધોરાજી સિટીમાંથી હનુમાન મંદિર પાસે ચોરી કરતા દરમિયાન પબ્લિક દ્વારા પકડી અને પોલીસને સોંપવામાં આવે અને પોલીસની એક એમણે રજૂઆત માટે અરજી પણ આપેલ હતી. એ આધારે પોલીસ દ્વારા એમની પૂછપરછ કરવામાં આવે અને આ બાબતે એમને લાગી આવતા તેણે પોલીસ સ્ટેશનના જે મહિલા રૂમ છે ઇન્ટરોગેશન તેના બાથરૂમમાં એણે ગળાફાંસો કરવાની કોશિશ કરે અને એ દરમિયાનમાં પોલીસ દ્વારા 108ને બોલાવી અને તેને CPR આપી અને પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપે અને તાત્કાલિક એમને હોસ્પિટલ ખસેડાતા હોસ્પિટલ દ્વારા જરૂરી સારવારમાં લેતા તેમને ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરેલ. તે આધારે